વડોદરાના વોર્ડ નંબર 7માં આજે ભાજપના ઉમેદવારો આદિત્ય પટેલ, મેઘા રાણા, શ્વેતા ચૌહાણ અને સચિન ખંડેલવાલ દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાતા સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન વિવિધ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી, જેના કારણે કાર્યક્રમને વધુ ગૌરવ મળ્યું હતું. આ રેલીની શરૂઆત પંચમુખી હનુમાનજી મંદિરથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સલાટવાડા, કોઠી 4 રસ્તા, ટાવર 4 રસ્તા, ઘેકાટા રોડ, નાગરવાડા 4 રસ્તા થઈ નવી ધરતી, ગોલવાડ, કારેલીબાગ પોલીસ સ્ટેશનથી ફતેપુરા 4 રસ્તા, તુલસીવાડી, ગુરુકૃપા સોસાયટી, તુલસીવાડી પ્રાથમિક શાળા, સંગમ 4 રસ્તા, મુક્તાનંદ 3 રસ્તા, મીરા 4 રસ્તા અને બહુચરાજી રોડ સહિતના વિસ્તારોમાંથી રેલી પસાર થઈ હતી. અંતે જલારામ મંદિર નજીક જીવન ભારતી સ્કૂલના મુખ્ય ગેટ પાસે આવેલા કાર્યાલયે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોર્ડના નાગરિકોએ રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને વિવિધ વિસ્તારોમાં ઉમેદવારોને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હોવાનું નોંધાયું હતું.